હેલો મિત્રો, તો કેમ છો તમે બધા મજામાં? તો હવે રિઝલ્ટ થોડુંક અત્યારે વીક આવે છે અને આપણે જવાનું છે મેળામાં. તો વધારે મોડું નથી કરવું ને ચાલો ઘાયા જઈએ મેળામાં. હેલો મિત્રો, તો કેમ છો તમે બધા મજામાં? તો જેમ આપણે ઘરેથી કીધું તેમ આજે આપણે મેળામાં જઈએ છીએ. તો જો આપણે મેળામાં આવી ગયા છીએ. તમે મારી પાછળ બધી ક્રેન બ્રેન બધો સામાન જોઈ શકતા હશો. પછી 10 દિવસનો આપણે બ્લોગ નાખવાનો છે, કારણ કે આપણે પાલા કર્યા છે. હવે આપણે ત્યાં પોગી ગયા છીએ. ઘરેથી આપણે કીધું હતું ક્યાં જવાના છીએ, એટલે હવે પોગી ગયા છે. ચાલો હવે આખો મેળો બતાવું કઈ રીતનું ક્યાં ક્યાં છે. અને બધું આ વખતે તો મેળો ડબલ આવ્યો છે. જો પાછળ એક દેખાય છે, એક ઈને એક વાં તો બંને ચકડોળ. આ વખતે બધું ડબલ છે, એટલે ડબલમાં જ મોજ કરવાની છે, કાંઈ ઘટે નહીં. ચાલો હાલો તમને બધું બતાવી દઉં. મારે તો મેડમ 2 વાર કે એક વાર તો એક વાર 2 વાર ની તો એક વાર બેહાડવો પડશે. સાવર ગુણલામાં બબ્બે મેળા ને ભાઈ, એક નહીં બબ્બે. આપણે આવી ગયા છીએ બ્લોગ ઉતારવા હતું મેળામાં. અદ્વૈત મેળો આ વખતે આપણે કરવાના છીએ બિઝનેસ મેળામાં. બબ્બે આપણે પાલા રાખ્યા છે. ફાસ્ટ ફૂડની લારી આપણે ગોઠવી છે. આપણા ભાઈ લોકો આવી ગયા છે બહારથી, બરોબર. તો તમને આખો મેળો બતાવું. આ પેલું સગડોળ, સામે બીજું સગડોળ, ત્યાં પછી ઓલું, અને અહીંયા ઓળખો ક્યાંક આવતા આ દોર્યું સામે. ડબલ મેળા આખા ને. ને ઓલી વસ્તુ નવી આવી છે. મેળો છે જોરદાર આ વખતે. પબ્લિક ગાંડું થવાનું ને આપણે મેળામાં ગાંડો ખર્ચો કર્યો છે આ વખતે, કારણ કે પાલો રાખીને જોરદાર બધી સેટલમેન્ટ લીધું છે. જો તમે કુંડલાથી આપણો બ્લોગ જોતા હોય તો આપણી દુકાને ખાસ આવજો. ફાસ્ટ ફૂડની આપણે આખી દુકાન કીધી છે, બરોબર, મેળાની અંદર. તો કુંડલાની બહાર તમે રહેતા હોય અને બ્લોગ આપણો જોતા હોય, બરોબર છે, તમે જરૂરથી આ મેળામાં આવજો. એનું કારણ છે આજે મેળો છે જોરદાર બીનો છે. જો આખો બતાવો, તડકો વ્યો છે, 1 નંબર આવશે રિઝલ્ટ. સો એક આ રાઈડ નવી છે, અને બાકી મેળામાં જેટલી વસ્તુ હોય બધી ડબલ. જો આ એક ચકડોળ અને એક ઓલું અહીંયા આપણે ઓળખું, એક ઓળખું અહીંયા આડી ચકડી, અને અહીં પાછું બીજો ચકડોળ, બરોબર છે. નાના મોટું છે, એટલે કદાચ કોકને બીક લાગતી હોય નાના છોકરા બોકરાઓને વાંધો ન આવે એમ. વાં ટોરા છે. વાં બીજી ઓલી રેલગાડી નાના છોકરાઓની, અને એક અહીંયા આગળ. અને આપણા પાલા જો સામે દેખાય છે લાઈનમાં, ત્યાં આપણે પાલા રાખેલા છે, બરાબર છે. અને વાં ઓલા બનાવવાવાળાની બધા રહે છે. એટલે આપણે પાલાનો આખો ખર્ચો કર્યો છે. સક્સેસ જાય કે નહીં કોમેન્ટમાં કહેજો, બરાબર છે. હાલો, આ સાથે આજનો આપણો બ્લોગ પૂરો કરીએ. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારો લો, જય માતાજી.